શ્રીમદ ભગવદ્ ગીતા પર આપણે આ પહેલાં 15 ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે સૌથી પહેલાં ભગવદ્ ગીતાની ભૂમિકા વિશે વાતો કરી. કઈ પરિસ્થિતિમાં ભગવદ્ ગીતાનું ગાયન થાય છે, મહાભારતના અંશ રૂપે આપણે એમને જોયા અને એ 15 શ્લોકોમાં સૌથી પહેલાં આપણે જે ધ્યાન સંબંધી શ્લોકો અને મહાત્મ્ય સંબંધી શ્લોકો જેની આવૃત્તિ આપણે દરેક ચર્ચાના પ્રારંભમાં કરીએ છીએ તેનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. કારણ કે આપણે કહ્યું હતું કે એનો અર્થ જાણીને આપણે જો દર ચર્ચાના પ્રારંભમાં એની આવૃત્તિ કરીશું તો શ્રીમદ ભગવદ્ ગીતાના સંદેશ પ્રત્યે, ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આપણે વધારે શ્રદ્ધા કેળવી શકીશું. અને જેટલા પ્રમાણમાં આપણે આ શ્રદ્ધાને કેળવી શકીશું એટલા પ્રમાણમાં આપણને આ સંદેશો સમજવામાં, એને હૃદયગમ કરવામાં અને એનું પાલન કરવામાં આપણને વધારે સફળતા મળશે. એટલે આપણે એની વિસ્તૃત ચર્ચા કરી હતી. પ્રથમ અધ્યાયની ચર્ચા આપણે સમાપ્ત કરી લીધી અને શા માટે એ અધ્યાયને પણ અર્જુન વિષાદ યોગ કહેવામાં આવ્યું. વિષાદ પણ જીવનમાં, મનુષ્યના જીવનમાં એક યોગ બની શકે, ઈશ્વર સાથેનું મળવાનું સાધન બની શકે, એની વાતો આપણે કરી હતી. અને એ જાણે કે બેકગ્રાઉન્ડ છે. એ જ્યારે વિષાદ આવે છે ત્યારે વધારે સારી રીતે આપણે અને વધારે ઉત્કંઠાથી આપણે ભગવદ્ ગીતાનો સંદેશો વાંચી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સમજી શકીએ છીએ અને એનું હાર્દ આપણે સમજી શકીએ છીએ. તો એ રીતે આપણે અર્જુન વિષાદ યોગની ચર્ચા સમાપ્ત કરીને દ્વિતીય અધ્યાયની ચર્ચા પ્રારંભ કરી દીધી હતી. અને એમાં કુતસ્વા કશમલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યમ જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિમ અર્જુન ક્લૈબ્યમ માસ મગહ પાર્થ નૈત્વત પદ્ધતે ક્ષુદ્રમ હૃદયદૌર્બલિરમ તક્તોતિશ પરંતપ. આની આપણે વિસ્તારની ચર્ચા કરી. કારણ કે સ્વામી વિવેકાનંદે કહ્યું કે જો કોઈ એક જ શ્લોક સાંભળી લે, આ એક જ શ્લોકને સમજી લે, આ એક જ શ્લોકને વાંચી લે તો આખું ભગવદ્ ગીતાનું વાંચનનો શ્રેય એને મળી જશે, એનો અર્થ એને ખબર પડી જશે. ત્યાં સુધી કહ્યું. અને ત્યાં સુધી એમણે કહ્યું કે આ જે સંદેશો છે ભગવાન શ્રી કૃષ્ણનો, કે તમે હૃદયની શુદ્ધ દુર્બળતા દૂર કરી અને યુદ્ધ કરવામાં લાગી જાઓ, જીવનની સમસ્યાઓને બહાદુરીપૂર્વક સામનો કરવામાં લાગી જાઓ. એ જે સંદેશો છે આ જે અત્યંત બળશાળી સંદેશો, બળ આપનારો સંદેશો, એ સંદેશો જો સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત થઈ જાય તો 3 દિવસની અંદર આ સંસારના બધા દુઃખ તાપ બધા ઓછા થઈ જાય. ત્યાં સુધી સ્વામી વિવેકાનંદ કહે છે. એટલે એની ચર્ચા આપણે વધારે વિસ્તારથી કરી હતી. એના પછી તો પણ જ્યારે એ શોક થેરેપી આપી એના પછી અર્જુન થોડોક નબળો પડે છે અને સ્વીકારે છે કે એનામાં નિર્બળતા આવી ગઈ હતી. પહેલાં અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણને ઉપદેશ આપે છે કે યુદ્ધ કરવાથી શું નુકસાન થશે અને મારે યુદ્ધ કરવું નથી. અને પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે કહે છે કે તારામાં નામર્દ થામાં, તારામાં આવી જાતની આ દુર્બળતા ક્યાંથી આવી ગઈ અને આ તને શોભતું નથી, આ તુચ્છ દુર્બળતાને દૂર કર અને ઊભો થઈ જા યુદ્ધ કરવા માટે. ત્યારે પછી કહે છે કે મને આ 2 પ્રકારના ડર એના જે મનમાં હતા એ સામે આવી જાય છે. કે ભલે એ તો પોતાની નિર્બળતાને ઢાક પીછો કરવા માટે થઈને એણે વાત કરી હતી કે મારે હિંસા નથી કરવી, મારે યુદ્ધ નથી કરવું, પણ એની અંદરની જે વાત પછી સામે આવી જાય છે કે એને 2 પ્રકારનો ડર હતો. એક પાપનો ડર હતો અને એક યુદ્ધમાં જો કદાચ અમે હારી જશું એ હારનો ડર હતો. હારનો ડર
અને પાપનો ડર. એ ગુરુજનોને મારવાથી મને પાપ લાગશે, આ એક ડર હતો. અને બીજો ડર હતો કે કદાચ જો અમે લોકો હારી જશું તો એ હારનો ડર હતો. અને એટલા માટે જ્યારે આ બધી વાતો કરી, છેવટે પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે એમને કહ્યું કે આ બધું ખોટો તું વાત કરે છે, ત્યારે પછી છેવટે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ તો આમ ધર્મ સમૂઢ ચેતા યસ્ય નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાદિમામ ત્વામ પ્રપન્નમ. હું તમારો શિષ્ય છું, તમારે શરણે આવું છું. જ્યારે શિષ્ય ગુરુની પાસે જઈને શરણાગત થઈને કહે છે શિષ્યસ્તેહમ સાદિમામ ત્વામ પ્રપન્નમ, ત્યારે ગુરુ કૃપાનો વરસાદ વરસાવે છે. અને ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તમુવાચ ઋષિકેશ પ્રહસન્નિવ ભારત. અર્જુન કહે છે હું યુદ્ધ નહીં કરું, બેસી ગયો. સેનાપતિથી પણ જેનું વધારે વર્ચસ્વ હતું પાંડવોની સેનામાં, ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણ, એટલે જ આપણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણનું જીવન એ ગીતાના સંદેશનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે પાછળથી આપણે જોઈશું. દ્વિતીય અધ્યાયમાં જ આવશે સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ. આ સ્થિતપ્રજ્ઞતાના લક્ષણ ભગવાન શ્રી કૃષ્ણમાં જોઈએ છે. વિષમ પરિસ્થિતિ, બંને સેનાઓ આમને સામે આવી ગઈ છે, શંખ ફૂંકાઈ ગયા છે, યુદ્ધ શરૂ થવાનું છે. અને ત્યાં અર્જુન કહે છે કે બને ત્યાં વચ્ચે લઈ જાઓ, હું જોઉં તો ખરો કોણ દુર્બુદ્ધિ દુર્યોધનને સાથે આપવા આવ્યા છે. અને ત્યાં પછી દુશ્મનોને ન જોઈ પોતાના સગાવાલા મિત્ર પરિવારજનોને જુએ છે, ગુરુ દ્રોણને જુએ છે, ગુરુજનને જુએ છે, ભીષ્મ પિતામાં. અને પછી કાયરતા એનામાં આવી જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ વખતે હસે છે. યુદ્ધ ક્ષેત્રમાં આવી વિષમ પરિસ્થિતિમાં પણ શ્રી કૃષ્ણ સ્મિત કરતા, જાણે કે હસતા હોય એવી રીતે વાત કરે છે. કેવી એની વિચાર કરો, બીજા કોઈ હોય તો કેટલા ટેન્શનમાં આવી જાય કે આ સેનાપતિથી પણ વધારે જેના ઉપર બધો આધાર છે એ જ કહે છે હું યુદ્ધ નહીં કરું, પાણીમાં બેસી જાય છેક છેલ્લે વખતે, તો કેવું ટેન્શન થઈ જાય. પણ તમુવાચ ઋષિકેશ પ્રસન્નિવ ભારત સેનોર ઉભયો મધ્ય વિષિદંતમ વિદમ છે. જાણે હસતા એવી રીતે પ્રસન્ન સ્મિતપૂર્વક આ શોકગ્રસ્ત અર્જુનને કહ્યું શ્રી ભગવાન વાચ. અને અહીંયાથી ખરેખરો સંદેશો, જાણે કે ગીતાનો સંદેશો શરૂ થાય છે. આ બેકગ્રાઉન્ડ થઈ ગયું. અને આ બેકગ્રાઉન્ડમાં પછી અર્જુનને, જાણે કે અર્જુનને જે ઉપદેશ આપે છે, અર્જુન તો એ વાછરડું છે. કારણ કે ગાય દૂધ આપે નહીં એમનેમ, ગાયની સામે વાછરડું જોઈએ, એમ આપણે વાત કરી હતી. તો સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ. તો ઉપનિષદ બી ગાયનું દોહન કરે છે. કોણ? ગોવાળીઓ આપણો કૃષ્ણ ભગવાન. એ પોતે તો ગાય ચરાવવાનું કામ જ કરતા હતા, એનો મેઇન બિઝનેસ જ એ હતો. તો એનું કામ જ છે દૂધ દોવાનું. તો ઉપનિષદ રૂપી ગાયનું દોહન કરે છે. અને વાછરડો કોણ છે? અર્જુન. અર્જુનને પ્રતિનિધિ બનાવીને અર્જુન જાણે કે આ જીવોના પ્રતિનિધિ છે, આપણા બધાના પ્રતિનિધિ રૂપે એ પોતાની સમસ્યાઓ મૂકે છે કે હું બહુ જ ગભરાઈ ગયો છું, મને કાંઈ સૂચતું નથી, મને તમે માર્ગદર્શન આપો. અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ આત્માની અમરતાની વાત કરી. અશોચાન અન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદશ્ય ભાષસે ગતાસુ ન ગતાસુશ્ય નાનું શોષંદી પંડિતા. તું વિદ્વતાભરી વાતો તો કરે છે અર્જુન, બહુ મોટી મોટી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જે સાચા વિદ્વાન છે, ખરેખરા વિદ્વાન છે, તેઓ જીવિત વ્યક્તિઓ માટે પણ શોક નથી કરતા, મૃત વ્યક્તિઓ માટે પણ શોક નથી કરતા. કારણ કે જીવિત વ્યક્તિઓ એક દિવસ મરવાના જ છે, અને મૃત વ્યક્તિ એનો પાછો જન્મ થવાનો છે. ન ત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ નેમે જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામાં સર્વે ભયમતા પરમ. એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહે હોઉં કે તું ન રહે હોય, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા. અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. આ રાજાઓ પણ રહેશે, હું પણ રહી, તમે પણ રહેશે. આત્મા રૂપે એ અમર છીએ, અને શરીર એ તો જવાનું જ છે. દેહી નોસ્મિન યથા દેહે કૌમારવ યૌવન જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. તો જેવી રીતે દેહધારી આત્મા વર્તમાન શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થા અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે,
તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. કોઈ રડતું નથી, મારું બાળપણ ગયું ને મને યુવાવસ્થા આવી ગઈ, હાય હાય મારું બાળપણ વયું ગયું. ઉલટાનો ખુશ થાય છે યુવાવસ્થા આવી. હા, એ અલગ વસ્તુ છે કે યુવાવસ્થા પછી જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે રડે છે, પણ આવે તો છે જ. તમે ગમે એટલું કરો, વૃદ્ધાવસ્થા આવશે. જો જીવતા રહેશો તો, નહીં જીવતા રહ્યો તો કાંઈ વાંધો નથી. જો જુવાન અવસ્થામાં જ જો તમે ઉકલી ગયા તો વૃદ્ધાવસ્થા નહીં આવે. બાકી મોટી ઉંમર સુધી રહેશો તો વૃદ્ધાવસ્થાનું એ પરિવર્તન થશે જ શરીરમાં, એ વૃદ્ધાવસ્થા આવશે જ. તો જેમ આ બધું અલગ અલગ પસાર થાય છે, એવી જ રીતે એ આત્મા છે એ ડ્રેસ બદલે છે, વસ્ત્રો બદલે છે અને બીજો દેહ ધારણ કરે છે. એટલે ધીર પુરુષો આવા પરિવર્તનથી મૂંઝાતા નથી. ધીર પુરુષોને એના ઉપર ઇફેક્ટ નથી થતી. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈનો ના નિત્યા તાન તિતિક્ષસ્વ ભારત. અર્જુન કહે છે, આ બધી તમે વાતો કરી ધીર પુરુષ, પણ હું હજી ધીર થયો નથી. મને આત્મજ્ઞાન આવ્યું નથી. મને તો આ સામે જે એ દેખાય છે. તમે કહો છો આત્મા એ દિવ્ય આત્મા છે ને આમ છે તે શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા, અમૃત સંતાન છો, શાશ્વત સુખનો ભાગીદાર છો. શ્વેતાશ્વેતરૂપનિષદમાં કહ્યું છે. આ બધી વાતો આત્માની વાત, તમે દિવ્ય આત્મા બધી વાત કરી, પણ એ તો જ્યારે મને સમજાશે ત્યારે સમજાશે. પણ અત્યારે મારી હાલત એવી છે કે મને તો આ આત્મા દેખાતો નથી, શરીર દેખાય છે. તો અત્યારે મારે શું કરવું? ત્યારે શું કહે છે ભગવાન શ્રી કૃષ્ણ? પ્રેક્ટિકલ સોલ્યુશન આપે છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાઈનો નિત્યા તાંતિથી શસ્વ ભારત. હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદૃશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુના આવવા તથા જવા સમાન છે. હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. કારણ કે આવશે જ, ક્યારેક સુખ આવશે, ક્યારેક દુઃખ આવશે, પણ ત્યારે યાદ રાખવાનું છે ધીસ ટુ શેલ પાસ. વાત આપણે કરી હતી અબ્રાહમ લિંકનની. ધીસ ટુ શેલ પાસ. આ પણ નહીં રહે. વળી પરિસ્થિતિ આવે. મા શારદા દેવી કહે છે, નદીના પુલ પરથી જેનો નદીની પાણી વયું જાય, આ પાણી છે, પછી બીજું પાણી આવશે, વળી ત્રીજું પાણી આવશે, દુઃખ આવશે, સુખ આવશે. એ આખા જીવનમાં સુખ અને દુઃખ. અત્યારે ગરમી, એટલી બધી ગરમી છે, અરે ક્યારે ગરમી પૂરી થશે? હવે તો આવશે, ચોમાસું આવી ગયું, આજના ન્યૂઝ છે. એટલે આપણે આશા કરી કે જલ્દીથી ચોમાસું આવી જાય ને હાશ આપણને આમાંથી ગરમીથી રાહત મળે. પણ એ પણ નહીં રહે. આ ચોમાસું જશે, શિયાળો આવશે, ત્યારે લાગશે અરે આ ઠંડી ક્યારે જશે, આના કરતાં તો ઉનાળો સારો હતો. તો આ સુખ અને દુઃખ, ઋતુઓ બદલાય છે, સુખ અને દુઃખ આવે છે જીવનમાં. એને સહન કર્યા સિવાય બીજો કોઈ છૂટકો નથી. હવે હસતે મોઢે સહન કરો, રડતા રડતા સહન કરો, બળબડ કરતા સહન કરો, મૂંગા મોઢે સહન કરો. સહન તો કરવું જ પડશે, ઉપાય નથી. સહન કરવું જ પડશે. એટલે આદિશંકરાચાર્યની વાત આપણે કરી, સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. એનું નામ તિતિક્ષા છે. તિતિક્ષસ્વ શબ્દ વર્ગ કેવો વ્યવહાર કર્યો છે? તિતિક્ષસ્વ. તિતિક્ષા તું કર લે. તિતિક્ષા કોને કહેવાય? કે જે સહન કરવાનું છે અપ્રતિકાર પૂર્વકમ, પ્રતિકાર કર્યા વગર, બળબડાટ કર્યા વગર શાંતિથી સહન કરી લેવાનું. જે કંઈ સુખ અને દુઃખ આવે છે જીવનમાં, આવે છે, ક્યારેક સુખ આવે છે, ક્યારેક દુઃખ આવે છે, પરિસ્થિતિ ક્યારેક વિપરીત આવે છે, સંજોગો વિપરીત આવે છે. ફાઇનાન્શિયલ કન્ડિશન હોય કે આર્થિક પરિસ્થિતિ હોય કે પારિવારિક સમસ્યા હોય કે ગમે તે સમસ્યા આવે છે, પાછી જાય છે, વળી પાછું સુખ આવશે, વળી પાછું દુઃખ આવશે. આ તો જીવનનો નિયમ જ છે. એટલે મા શારદા દેવી કહે છે, કોઈ પણ એવું આખું જીવન સુખી રહેવાનું નથી ને આખું જીવન કોઈ દુઃખી પણ નથી રહેવાનું. આવશે, એને પણ સુખ આવશે. કોઈને વધારે દુઃખ મળે છે જીવનમાં, કોઈને ઓછું મળે છે. કોઈને દુઃખ સહન કરવાની વધારે શક્તિ હોય છે, કોઈનામાં સહન શક્તિ ઓછી હોય છે. સ્વામી રંગનાથનમાં પોતાના પુસ્તકમાં કહે છે કે હું જ્યારે મૈસૂરના વિદ્યા ત્યાં હોસ્ટેલમાં હતો, સ્ટુડન્ટ્સ હોમમાં, તો એનું કામ હતું વાર્ડન તરીકે બધા વિદ્યાર્થીઓને.
તો મલેરિયાનું ઇન્જેક્શન દેવાનું હતું. તો મલેરિયા ઇન્જેક્શન દેવાનું હતું, મલેરિયા ત્યારે બહુ હતો. તો કેટલાક છોકરાઓ ગયા અને વિદ્યાર્થીઓ 10, 11, 12 વર્ષના વિદ્યાર્થીઓ ગયા અને ઇન્જેક્શન લઈને આવી ગયા. 2 છોકરાઓ ઇન્જેક્શન જોઈને ત્યાં ઢળી પડ્યા કે આપણે બહુ દુખશે એ સમજીને કે સોય જ્યારે ધોઈ અને તો બેહોશ જ થઈ ગયા. તો કોઈ કે આ હસતા હસતા લઈ લીધું, કોઈએ રડતા રડતા ઇન્જેક્શન લીધું અને કોઈ બેહોશ થઈ ગયા. આવી રીતે આ કઈ કેટેગરી છે. તો એટલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, તાન તિતિક્ષસ્વ ભારત, તું તિતિક્ષા કરી લે, એને સહન કરી લે. અને બહુ સુંદર વાત કહે છે, યમિન વ્યથ્યંતે તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખમ ધીરમ સો અમૃતત્વાય કલ્પતે. તો જેને આ પુરુષને સુખ અને દુઃખમાં જે વિચલિત થતો નથી, દુઃખ આવે છે વિચલિત થતો નથી, આ બહુ મોટી વસ્તુ છે. પછી પાછળથી જે એમાં આપણને કહેશે કે આ તો છે સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં સૌથી પહેલાં આ જ લક્ષણ કહ્યું, બીજું જ લક્ષણ આ કહ્યું, પ્રજાહાથી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની આત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્થ દોષ છે. અને બીજું કહ્યું, દુઃખેષ્ણનું દિગ્નમના સુખેશુ વિગત સ્પૃહ વીતરાગ અભય ક્રોધ સ્થિત ધીર્મુનિરોચ્યતે. સુખ અને દુઃખથી જે વ્યથિત થતો નથી, દુઃખથી પણ વ્યથિત થતો નથી, સુખથી પણ છકી જતો નથી, એ વિચલિત થતો નથી, બંનેમાં જે સમાન રહે છે તે મુક્તિ પામવા માટે સર્વથા યોગ્ય છે. તો વોટ કેન નોટ બી ક્યોર્ડ શુડ બી એન્ડ્યોર્ડ. હવે એક રોગ આવી ગયો, શું કરવું? પાછો આવ્યો કોરોના, લ્યો. આપણે આશા કરીએ ચાલ્યો જશે, એમને ચાલ્યો. આની પહેલાં કેટલી વાર આવવાનો પ્રયત્ન એણે કર્યો તો આપણે ભગાડી દીધો હતો. પણ એ જ્યારે આવ્યો હતો ને બીજી વેવ તો કેટલી ડેન્જરસ હતી, બહુ ડેન્જરસ હતી. એમાં કેટલા લોકો ઉકલી ગયા. તો ત્યારે જ્યારે કોરોના થઈ ગયો ત્યારે શું છે કરવાનું કે દવા તો કંઈ હતી નહીં, પેરાસિટામોલ લ્યો ને આ લ્યો અને તમે કેર રાખો, માસ્ક રાખો, કોઈની સાથે એ કરવાનું નહીં, બીજું તો કંઈ વધારે કંઈ હતું નહીં. ત્યારે બીજો કોઈ ઉપાય જ નહોતો, તિતિક્ષસ્વ, સહન કર્યા સિવાય કંઈ હતું નહીં. એ ચાલો 5 દિવસ પછી થોડીક રાહત થશે, 5 દિવસ સુધી સહન કરી લ્યો. એ જ આપણે કરતા હતા ત્યારે. તો એ જ વાત છે, વોટ કેન નોટ બી ક્યોર્ડ શુડ બી એન્ડ્યોર્ડ. અંગ્રેજીમાં કહેવત છે કે જેનું કોઈ ઈલાજ નથી એને આપણે એન્ડ્યોર કરવું પડશે, સહન કરવું પડશે. તો આ બંને પ્રકારનું, એક તો શારીરિક દુઃખ હોય, શારીરિક તકલીફ હોય, કાં માનસિક તકલીફ હોય, એ પણ એક તકલીફ છે. માનસિક દુઃખ તો હજી વધારે છે. તો આ જે બધે પ્રકારના દુઃખને સહન કરવાની શક્તિ અને એમાં વિચલિત થયેલા વગર, રંગનાથનમાં એક બહુ સરસ ઉદાહરણ આપે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા અને ત્યારે કોઈકે આવી અને ટેલિગ્રામ આપ્યો. એમણે ટેલિગ્રામ વાંચીને ખુસ્સામાં મૂક્યો અને આર્ગ્યુમેન્ટ ચાલુ રાખી. પછી આર્ગ્યુમેન્ટ પતી ગયા પછી ગયા ઘરે અને પત્નીનું ડેથ થઈ ગયું હતું, ટેલિગ્રામ આવ્યો હતો, ત્યાં જઈ અને પછીના અગ્નિ સંસ્કાર કર્યા. વિચાર કરો કેવી એની માનસિક સ્થિતિ કેટલી એ મજબૂત હશે. પોતાની પત્નીનો મૃત્યુનો સંવાદ ટેલિગ્રામમાં આવ્યો છે અને આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે ને આર્ગ્યુમેન્ટ પૂરી કરી અને પછી ઘરે ગયા અને અગ્નિ સંસ્કાર કર્યા. બીજા હોય તો ત્યાં શોક પામે, કોઈ હાર્ટ ફેલ થઈ જાય છે. પત્ની મરી ગયા અને સાંભળીને પોતે હાર્ટ ફેલ થઈ જાય, કાં બેહોશ થઈને ઢળી પડે. કમસે કમ ત્યારે ને ત્યારે આર્ગ્યુમેન્ટ તો પૂરી કરી દે. સર હું તો પછી હવે કાલે આર્ગ્યુમેન્ટ કરીશ, મારો આ ન્યૂઝ આવ્યો છે. કાંઈ નહીં, ટેલિગ્રામ મૂકી દીધો પોકેટમાં અને આર્ગ્યુમેન્ટ પૂરી કરી. તો આ એક અલગ કેપેસિટી, બધાની આવી કેપેસિટી નથી હોતી. એ એક અલગ કેપેસિટી, અલગ યોગ્યતા કે સુખ અને દુઃખથી વિચલિત થતા નથી. અને એવાને જ સો અમૃતત્વાય કલ્પતે, એ લોકોને જ અમૃતત્વ મળે છે. તો જે લોકો પરિસ્થિતિ દબાઈ જાય છે એને અમૃતત્વ નથી મળતું. જે પરિસ્થિતિને દબાવી દે છે, પરિસ્થિતિના માલિક બની જાય છે, એને અમૃતત્વ મળે છે. એ મૃત્યુને પાર કરી શકે છે, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. એટલે એ જે વસ્તુ છે કે આત્મવિશ્વાસ એનો એવો હોય છે કે પરિસ્થિતિઓ પર
એ પોતે અંકુશ મેળવી લે છે અને ત્યારે પછી એ અમર થઈ જાય છે. તો આ જે વસ્તુઓ છે, જીવનમાં ઋતુ ચેન્જ થતી હોય, આપણા જીવનમાં પરિવર્તન આવતા હોય, એને આપણે સહન કરવાનું છે. કેવી રીતે? આવી રીતે કે ભાઈ, પહેલાં તો આત્મતત્વની દૃષ્ટિથી આ બધું ટેમ્પરરી છે, આ બધું કાયમી નથી. અને પાછી જે પરિવર્તન આવી રહ્યું છે એ શરીરમાં આવી રહ્યું છે, પણ જે અંદરમાં આત્મા છે એ તો અજર અમર આત્મા છે. તો એ જ આત્માની વાતને હવે આગળ ચલાવીને બહુ મહત્ત્વનો શ્લોક આવે છે, 16મો શ્લોક, બહુ મહત્ત્વનો, આજે જેની ચર્ચા આપણે કરવાની છે. નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયરૂપી દૃષ્ટંત્વ તન્વયોસ્તત્વદર્શિભિઃ. સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે, સત્યના દ્રષ્ટાઓ, તત્વદર્શી, જેઓ તત્વથી બધું જાણે છે, સત્ય દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે, અસતનું કોઈ સ્થાયિત્વ નથી, અસતનું કોઈ સ્થાયિત્વ નથી, અને સત એટલે કે આત્માનું કોઈ પરિવર્તન નથી. અસત એટલે ભૌતિક શરીર, આપણે બ્રેકેટમાં અમને આપ્યું છે, પોતાની રીતે આપણે લઈ શકીએ. આમાં તો ગીતામાં આટલું જ કહ્યું છે કે અસતનું કોઈ સ્થાયિત્વ નથી અને સતનું કોઈ પરિવર્તન નથી. આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા તેમણે આવો નિર્ણય કર્યો છે. શું નિર્ણય કર્યો છે? કે આ સત્યના દ્રષ્ટાઓ એવું નિષ્કર્ષ પર આવ્યા છે કે આ અસતનું કોઈ સ્થાયિત્વ નથી અને સતનું કોઈ પરિવર્તન નથી. સત એ જ અસલ છે, એ હંમેશા હોય છે, ત્રણેય કાળમાં છે. ગઈકાલે પણ હતું સત, આજે પણ છે, આવતીકાલે પણ રહેશે. જે અસતની વાત એવી નથી. અસતમાં શું છે? અસતમાં અત્યારે આપણને દેખાય છે, પણ ગઈકાલે કદાચ નહોતું અને આવતીકાલે નહીં રહે. આ અસત છે. અત્યારે આપણી કેવી હાલત છે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ વાક્ય છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમ કહેવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં, કે બ્રહ્મ જ સત્ય છે અને આ જગત છે મિથ્યા છે. અત્યારે આપણી સ્થિતિ કેવી છે? આપને લાગે છે બ્રહ્મ મિથ્યા છે, જગત સત્ય છે. કારણ કે આ તો જોઈએ છે આપણે. તમે કહો છો સત્ય મિથ્યા છે, કેવી રીતે તમે કહો છો? હું જોઉં છું ભાઈ, આને સ્પર્શ કરું છું, આ ટેબલ છે, ખુરશી છે, આ છે, બધું છે, હું જોઈ રહ્યો છું, બધું અનુભવ કરી રહ્યો છું, અને તમે કહો મિથ્યા છે. અને બ્રહ્મ તો કોણે જોયો છે? તો બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આ કેવી વાત તમે કરો છો? આ તો આપણે બધા આવી જ આર્ગ્યુમેન્ટ કરીએ. ત્યારે જે જ્ઞાની હોય, જે તત્વદર્શી હોય, એ હશે આપણા ઉપર કે ભાઈ આ જે આખું જીવન છે એ પણ એક દીર્ઘ લાંબુ સ્વપ્ન છે. શ્રી રામકૃષ્ણ દેવ બહુ સુંદર વાર્તા કહેતા. એક ખેડૂત ગયો હતો ખેતરમાં કામ કરવા માટે, અને ત્યાં તો સંદેશો આવ્યો, કામ કરતો હતો, કે તમારો જુવાન જો દીકરો મરી ગયો છે. એટલે પાછા આવ્યો, આવીને પછી એણે સ્મશાન યાત્રા માટે કરવું હોય, જે શબને બાંધવું હોય, આ હોય, જે પછી પ્રક્રિયા કરવી હોય, અંતિમ ક્રિયા, એ બધી પ્રક્રિયાને શરૂ કરી દીધી. પણ આંખમાં આંસુનું એક ટીપું પણ નહીં, કાંઈ નહીં. એની પત્ની તો જોર જોરથી રડે છે, માથા પછાડે છે, જુવાન જો દીકરો મરી ગયો, જુવાન જો દીકરો મરી ગયો, ખૂબ હૈયા ફાટ રૂડન કરે છે. અને પછી જોયું આ પતિદેવતા આવ્યા, એના ઉપર કાંઈ નથી, એમ નમ બધું આમ કરીએ છીએ ને એમ કરીએ છીએ. અને પછી એનાથી રહેવાયું કે તમને શરમ નથી આવતી કે આ જુવાન જો દીકરો ગુજરી ગયો અને તમારા ઉપર એક આંખમાં એક આંસુનું ટીપું નથી આવતું? કે આ કેવા છે, કે આ કેવા માણસ છે? બધા પાડોશીને કીધું, જુવાન જો દીકરો મરી ગયો, એના આંખમાં એક આંસુય નથી. ત્યારે ખેડૂતે કીધું, ભાઈ વાત મારી સાંભળી લ્યો પહેલાં, કે હું છે ને કાલે રાતના સૂતો હતો ખાટલામાં, મને સ્વપ્ન આવ્યું કે હું રાજા થયો છું
અને મારે 7 બહુ સારા સારા રાજકુમારો છે, એક ચડ્યા હતા 7 રાજકુમારો, અને એ બહુ સરસ, બધા સરસ કામ કર્યા હતા, બધું કરી રહ્યા હતા, અને હું પણ ખૂબ આનંદમાં હતો. ત્યાં મારું સ્વપ્ન તૂટી ગયું. જોયું તો 7માંથી એકેય રાજકુમાર નથી. હવે હું ઓલા 7 રાજકુમાર માટે રડું કે તારા એક છોકરા માટે રડું? કહેવાનો અર્થ, એ જ્ઞાની હતો, એને ખબર છે કે આ પણ સ્વપ્ન છે, આ પણ સ્વપ્ન છે, આ લાંબુ સ્વપ્ન છે, દીર્ઘ સ્વપ્ન છે. અત્યારે જોઈએ તો અત્યારે આપણે ભલે જાગ્રત અવસ્થામાં છીએ, જાગ્રત, સુષુપ્તિ અને સ્વપ્ન અવસ્થા, 3 સપના છે. પણ જ્ઞાનીઓ પ્રમાણે આપણે અત્યારે આ દીર્ઘ આપણું સ્વપ્ન છે, જે કંઈ આપણે છીએ. જ્યારે સ્વપ્ન પૂરું થશે ત્યારે ખબર પડશે, ઓહો, આપણે સપનામાં બધું કરી રહ્યા હતા. સપનામાં ફોન ખોવાઈ ગયો, મોબાઈલ ખોવાઈ ગયો, અરે રે, કેટલું બધું. મોબાઈલ ખોવાય પછી એનાથી વધારે તો કોઈ વિપત્તિ આવી જ ન શકે આપણા જીવનમાં. એકદમ ફાફડા થઈ જાય, બધું કરીએ, પોલીસમાં ખબર આપીએ, મોબાઈલ વગર મારે ચાલશે, બધું મારો ડાટા એમ હતો, મેં ટ્રાન્સફર કરવાનું રહી ગયું, આમ તેમ ખૂબ રડારડ શરૂ કરી. ત્યાં તો પત્નીએ સાદ આપ્યો, ચા તૈયાર થઈ જાય, ક્યાં સુધી સૂતા રહેશો? હા, મોબાઈલ મળી ગયો, બાજુમાં જ હતો. પણ એ મોબાઈલ સ્વપ્નમાં ખોવાઈ ગયો તો એમાં કેટલું રડવાનું. સપનામાં જ રડે છે, બધું સપનામાં જ થાય છે. પણ જ્યારે ચાનો સાથ પડ્યો, ઊંઘ જાગી ગઈ, જ્યારે ઊંઘમાંથી જાગી ગયા, મોબાઈલ તો બાજુમાં જ છે, ઓચિકા પાસે. દુઃખ બધા ખતમ થઈ ગયા. જે દુઃખ હતું કે મોબાઈલ ખોવાઈ ગયો, બધું પૂરું થઈ ગયું. તો જ્ઞાનીઓના મત પ્રમાણે આ આખી જે આપણી અવસ્થા છે, અત્યારની અવસ્થા, એ બધી સ્વપ્નાવસ્થા જ છે, દીર્ઘ સ્વપ્ન છે આખું. કહે છે કે માની લો આપણે ગયા, બહુ ઉદાહરણ છે સત્ય અસત્ય માટેનું, બહુ ફેમસ ઉદાહરણ છે વેદાંત દર્શનમાં, કે એક માણસ રાતના જતો હતો અને ત્યાં એને સાપ દેખાયો અને એકદમથી ડરી ગયો. સાપ 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 કરીને, લાંબો સાપ, બહુ લાંબો, એકદમ ડરી ગયો. સાપ સાપ કરીને દોડ્યો. એટલે પછી બધા ઘરવાળા તો બધા ગભરાઈ ગયા, સાપ આવ્યો છે. હવે લાઠી વાઠી લઈ અને બધાએ ટોર્ચ લઈ અને સાથે ગયા. હટ્ટા માણસો કે એને કરવું પડશે કંઈક. અને પછી ટોર્ચ નાખી, દોરડું હતું. દોરડાથી, દોરડો સાપ જેવો આમાં વાંકો ચૂકો હતો, દોરડું આમ પડ્યું હતું. એકવાર તો મને પણ એવું થયું હતું, એક પાઇપ હતો, મને લાગ્યું કે સાપ છે. આમ આડોવડો સાપ, આમ પાઇપ, અને પોતાની મેળા પાછું ઊભો થાય, નીચું થાય, કારણ કે પાઇપનું શું છે, પાણી આવે એટલે ઉપર નીચે થાય ને. મેં કીધું આ શું છે, સાપ છે? પણ પછી ટોર્ચ મારીને જોયું, ના આ તો પાઇપ છે, પાણીનો પાઇપ છે. પણ એ આમાં ઊંચું નીચું થતું હતું પોતાની મેળે, એટલે મને સાપ જેવું લાગે. તો આ શું થયું? આ આપણું અજ્ઞાન છે. અજ્ઞાનની નિદ્રામાંથી જ્યારે જાગશું ત્યારે ખબર પડશે, અરે ભાઈ સાપ હતો જ નહીં. જ્યારે આપણને ખબર પડી ગઈ કે આ તો દોરડું છે, સાપ નથી, પછી ડર વયો ગયો. ત્યાં સુધી બહુ ડરતા હતા, હા સાપ આવ્યો, જદ કરડી જશે તો. પણ જ્યાં ખબર પડી ગઈ, ના આ તો સાપ નથી, આ તો દોરડું છે, તો આને કે અધ્યારોપ. અત્યારે આપણે બધાનું અત્યારે આપણે બધા સંસારમાં છીએ, અધ્યારોપ કરીએ છીએ. આપણે આ સંસારરૂપી દોરડાને સાપ સમજીએ છીએ. જ્યારે આપણને જ્ઞાનનો પ્રકાશમાં આપણે જોઈશું ત્યારે ખબર પડશે, ના આ તો દોરડું છે. ત્યારે આપણો બધો ડર નીકળી જશે. આ જે કંઈ ડર છે અજ્ઞાનને કારણે છે, બધું નીકળી જશે. જ્ઞાન એના માટે આવવું પડશે. ત્રીજું ઉદાહરણ આપે છે રામકૃષ્ણદેવ. જાદુગર છે. એ જાદુગર ઘણા બધા જાદુ દેખાડે છે, એક નગરની રચના કરે છે, એમાં ઘણું બધું સેટિંગ કરે છે, આ છે કરે છે, બધું અચાનક આવી જાય છે. પણ થોડી વાર પછી બધું ખતમ. જોઈ છે સ્ટેજમાં કાંઈ નથી, આટલી બધી વસ્તુ હતી, બધી ગાયબ થઈ ગઈ. એ એને જાદુનું પરિણામ હતું, એમ કાંઈ સાચકલી નહોતી. પણ આપણને એમ લાગતું હતું, ઓહો આણે જાદુ કરી, આમ કરીને આટલી બધી વસ્તુ ક્રિએટ કરી દીધી. પણ એ તમને તમારા ઉપર એણે હિપ્નોટિઝમ કરીને એ જાતું તૈયાર કરી હતી, પણ ખરેખર હતી નહીં.
તો શ્રી રામકૃષ્ણ શું કહે છે? આ જાદુ છે ને એ અસત્ય છે, પણ જાદુગર સત્ય છે. જેણે જાદુ દેખાડ્યો એ બરાબર છે, એના વગર તો આ જાદુ થાય નહીં. તો આ ભગવાન છે એ જાદુગર છે, ઈશ્વર છે જાદુગર છે, એ સત છે, એ જ સત્ય છે, એ જ જાદુગર સત્ય છે. પણ બાકી બધું જે છે એ અસત છે. બહુ સુંદર એ શ્લોક આવે છે કે નાસતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતઃ ઉભયરોપી દૃષ્ટોંત્વ તનયોસ તત્વદર્શિભી. એટલે આ જે શરીર છે એ પરિવર્તનશીલ છે. એટલે એનું કોઈ આ ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી, એનું સ્થાયિત્વ નથી. આજે છે કાલે નથી. આ શરીર આજે છે કાલે નથી. મેક્સિમમ 120 વર્ષ 30 વર્ષ સુધી રહેશે બસ. પણ સત એટલે કે આત્માનું કોઈ પરિવર્તન નથી, એ અપરિવર્તનશીલ છે. એ આત્મા ગઈકાલે પણ હતો, આજે પણ છે, આવતીકાલે પણ છે. આ છે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર. તમે કોસ્મિક લેવલ પર કહો તો બ્રહ્મ જે એક પરમ એક રિયાલિટી છે, સચ્ચિદાનંદ એક પરમ સત્ય છે, જે બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન, એ જે સ્થળ કાળ અને કારણ સમયની મર્યાદાની પર જે છે પરમ સત્ય, એ અટલ છે, એબ્સોલ્યુટ છે. એમાં કોઈ પરિવર્તન નથી. પરિવર્તન રિલેટિવ વર્લ્ડમાં છે. આ થિયોરી ઓફ રિલેટિવિટી, આ બધું જે પરિવર્તન છે એ આપણે રિલેટિવ આપણે જોઈએ છીએ એટલા માટે. ને હવે તો નવું એક નોબેલ પ્રાઇઝ લોકોએ, સાયન્ટિસ્ટ લોકોએ જે વેદાંતની વાત કરતા હતા કે આ જે કંઈ દેખાય છે એ દૃશ્યમાન જગત, ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ ઓબ્ઝર્વર, બાકી કંઈ છે જ નહીં. તમે ઓબ્ઝર્વરને કાઢી નાખો તો જગત ગયું, છે જ નહીં જગત. તમે જ્યાં સુધી ઓબ્ઝર્વર છે ત્યાં સુધી જગત છે તમારા માટે. એટલે એની રિયાલિટી કંઈ નથી. જે વેદાંત વાત કરતા હતા કે આ જે કંઈ આપણા અજ્ઞાનને કારણે આપણને આ બધી મલ્ટિપલ યુનિવર્સ દેખાય છે, જાદુ દેખાય છે, પણ જાદુ સાચો નથી, જાદુગર જ સાચો છે. તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો અહીંયા એમ જ કહેવામાં આવ્યું, સત્યના દ્રષ્ટાઓ નિષ્કર્ષ પર આવ્યા છે, પણ જે સત્યના દ્રષ્ટાઓ છે એ જ જાણી શકે છે. એ આપણને અત્યારે આ સમજમાં નહીં આવે. આ સમજવાની વાત છે ધીરે 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 કે શું છે વાત ભાઈ. સત્યના દ્રષ્ટાઓ જેણે અનુભવ કર્યો છે, જેમને ટોર્ચનો પ્રકાશ નાખીને જોઈ લીધું છે કે આ સાપ નથી, આ દોરડું છે, જેમનું સ્વપ્ન પૂરું થઈ ગયું છે, અને જેમને આ બધું જોઈ લીધું, એ લોકો આ નિષ્કર્ષ પર આવ્યા છે. નિર્ણય કેવો કર્યો એ લોકોએ કે અસતનું કોઈ સ્થાયિત્વ નથી, અને સત એટલે કે આત્માનું કોઈ પરિવર્તન નથી. આ બહુ મોટી વાત છે. અને આના માટે તો એટલી બધી કોમેન્ટ્રી લખાઈ ગઈ છે, એટલા બધા લોકોએ જુદી જુદી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક કૂટ શ્લોક છે, આપણે કૂટ શ્લોકની વાત કરી હતી ને કે સમજવામાં અઘરો હોય, નાનકડો શ્લોક પણ અત્યંત અઘરો છે સમજવામાં. એને આપણે થોડીક વાત કરીએ તો અસત અને સત આ બે શબ્દો વપરાયા છે આમાં. પૂજ્ય સ્વામી રંગનાથજી મહારાજે વિસ્તારથી વાત કરી છે. આત્માનંદજી એની માટે વિસ્તારથી એમના પુસ્તકમાં તમને મળશે. ભગવદ્ ગીતા પર ઘણા બધા પુસ્તકો તમને બુક સ્ટોલમાં તો લાઇબ્રેરીમાં મળશે. સ્વામી આત્માનંદજીની ચોપડી છે બહુ સરસ, ગીતા તત્વ ચિંતન. વિસ્તારથી બધી વાતો કરી છે. મોડર્ન આપણી આધુનિક સાયન્સ, આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિથી. એવી જ રીતે સ્વામી રંગનાથાનંદજીનું પુસ્તક છે, 3 ખંડમાં છે. તો એમાં પણ એમણે આધુનિક માનવ માટેનું અને આધુનિક વિજ્ઞાનની સાથેનું કરીને કોમેન્ટ્રી વગેરે આપી છે. બાકી આદિશંકરાચાર્યની કોમેન્ટ્રી પણ એમાં છે. ઘણા બધા લોકોની કોમેન્ટ્રી, ટીકા ભગવદ્ ગીતાની, રામાનુજની, મધ્વાચાર્યની, આ બધી ટીકાઓ પણ છે. કેટલા બધા પુસ્તકો છે ગીતા ઉપર. અહીંયા તમે બુક સ્ટોલમાં જશો, આખું ગીતા ઉપરનો ઇંગ્લિશમાં તો આખું ને આખું એક પૂરો શેલ્ફ છે ગીતાના પુસ્તકો. તો ગુજરાતીમાં પણ થોડા પુસ્તકોનો અનુવાદ થયા છે. એટલે એમાંથી તારવીને થોડી વાતો આપણે કરીએ કે સત અને અસત આ બે શબ્દો વપરાયા છે. તો ભિન્ન ભિન્ન સંદર્ભોમાં એમના અર્થ જુદા જુદા થાય છે. સત અને અસત સમજવું બહુ મુશ્કેલ છે, પણ આપણે અત્યારે 3 ઉદાહરણ દ્વારા ખૂબ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો રામકૃષ્ણદેવની વાર્તાના સંદર્ભમાં. કે પેલો ખેડૂત
એના 7 રાજકુમાર મરી ગયા, એના માટે એ 7 કુમાર મરી ગયા એનું દુઃખ જેટલું હતું, ઓલો છોકરો જે હતો એટલું જ દુઃખ એને એમાં પણ બંનેનો સમાન જ દુઃખ થયું, બંનેમાં સમાન દુઃખ થયું. કારણ કે એના માટે એ રિયલ હતો, એના માટે એ રિયલ હતો. અથવા એના માટે જે આ અનરિયલ હતો, તો પેલો જે છોકરો ગુજરી ગયો એ પણ અનરિયલ, કે આ તો છે આખું જીવન જ એક સ્વપ્ન છે, એમાં ગુજરી ગયો તો શું થઈ ગયું. કારણ કે એક જ્ઞાની હતો, એને ખબર હતી બધું. આખી જિંદગી જ 2 દિવસની છે. તમે જુઓ, હજારો જન્મો આપણા થઈ ગયા, ને હજારો જન્મોથી પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ તમે વિચાર કરો તો આ જે આટલા અનંતકાળમાં આ વખતનું વર્તમાન આપણું જીવન, એ તો બહુ જ નાનો ટૂંકો સમય. અત્યારે આપણને લાગે છે લાંબો સમય, પણ તમે પરિપ્રેક્ષ્યમાં જુઓ, ઓવરઓલ પરિપ્રેક્ષ્યમાં તો ટૂંકું જીવન. તો આમ કહે છે કે ભિન્ન ભિન્ન સંદર્ભોમાં એમના અર્થ જુદા જુદા થાય છે. તો વિશુદ્ધ દાર્શનિક સંદર્ભમાં એમનો અર્થ અસત્ય અને સત્ય થાય છે, પણ સાંખ્યની પરિભાષામાં, સાંખ્ય જે મેં કહ્યું, સાંખ્ય એક દર્શનશાસ્ત્ર છે, વેદાંત દર્શન છે, એમ સાંખ્ય પણ દર્શનશાસ્ત્ર છે. સાંખ્યની પરિભાષા એમના અર્થ જુદા થાય છે. એકને કારણ કહેવાય છે અને બીજું છે કાર્ય. તો સત્ય જે પરિણામ છે એટલે કાર્ય છે, અને અસત એક કારણ છે. કારણ કે સત આપણે જોઈ શકીએ છીએ, અને સાંખ્ય પ્રમાણે કાર્ય કારણ અભિન્ન છે, બંને એકબીજાથી સંકળાયેલા છે. તો આ કાર્યકાળની અભિન્નતા એને કહેવાય છે. પણ આપણે અહીંયા સત અને અસત્યને આવી રીતે લઈએ, અસત્ય એટલે અસત્ય અને સત્ય એટલે સત્ય, એમ કહીએ આપણે. તો ન અસતો વિદ્યતે ભાવો, અસત્યનું કદી અસ્તિત્વ જ હોતું નથી. એ જ રીતે નાભાવો વિદ્યતે સત, સત્યને અનસ્તિત્વ શબ્દ કદી લાગુ કરા શકતો નથી. એ હંમેશા રહે છે, અસ્તિત્વમાં હંમેશા હોય છે સત, અને અસત એ નથી હોતું, અસત્ય છે. તો સત્યને અનસ્તિત્વ શબ્દ કદી લાગુ કરા શકતો નથી. સત્ય સત્ય છે, એનું અનસ્તિત્વ કદાપી સંભવી શકે નહીં. અને એમાં 2 પાસા એમને જણાયા. જ્યારે એમણે સંસારનું અધ્યયન કર્યું તો 2 પાસા જાય. એક પરિવર્તનશીલ છે, બીજું અપરિવર્તનશીલ છે. આખું જગત જે છે પરિવર્તનશીલ છે. જગતના સર્વ પદાર્થો પરિવર્તનશીલ છે, આપણે જોઈએ છીએ બધા પદાર્થો પરિવર્તન. ત્યાં સુધી કે હિમાલય પણ પરિવર્તનશીલ છે. આજે હજારો વર્ષ પહેલાં હિમાલય નહોતો. દરેક વસ્તુ, પૃથ્વી પણ મિલિયન યર્સને પહેલાં આ પૃથ્વીલોક નહોતો, આ પૃથ્વી ગ્રહ નહોતો, એમ કહે છે. તો ઇન્ફિનિટ યુનિવર્સ, કેટલી બધી ગેલેક્સી છે, એમાંની એક ગેલેક્સી આપણી મિલ્કી ગેલેક્સી, એમાંની મિલ્કી ગેલેક્સીમાંનું એક સૌરમંડળ, એમાંનો એક આપણો ગ્રહ પૃથ્વી. તો કરોડો વર્ષો પહેલાં તો એ પણ નહોતો. એટલે આ બધું બદલાય છે ક્ષણે ક્ષણે, અને પડે બધું બદલાય છે. જગતના સર્વ પદાર્થો પરિવર્તનશીલ છે, સર્વ પદાર્થો, આપણું શરીર પણ, અને આ બધું પણ. આજથી લગભગ તમે વિચાર કરો કે 25 વર્ષો પહેલાં આ હોલ નહોતો. 25 વર્ષ પહેલાં જ આનું કન્સ્ટ્રક્શન શરૂ થયું, લગભગ 20 વર્ષો પહેલાં આનું કન્સ્ટ્રક્શન પૂરું થયું, અને આજથી 500 વર્ષ 1000 વર્ષ પછી આ હોલ નહીં રહે. તો કોઈ પણ વસ્તુ બધી પરિવર્તનશીલ છે. જગતના સર્વ પદાર્થો પરિવર્તન છે, પડે બધું બદલાય છે. તો કઠોપનિષદ પરની પોતાની ટીકામાં શંકરાચાર્ય કહે છે, પ્રતિક્ષણમ અન્યથા સ્વભાવો. દર ક્ષણે એ કંઈક બીજું જ હોય છે, દરેક ક્ષણે બદલાય છે. વૈજ્ઞાનિક લોકો કહે છે આપણા જે દેહ છે એ પણ બદલાય છે. દેહના બધા જે જ્ઞાનતંતુઓ અને માંસ મજ્જા, એ બધું ટોટલ 7 વર્ષની અંદર આખું બદલાઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં 12 વર્ષનું કીધું છે, પણ મોડર્ન સાયન્સ કહે છે 7 વર્ષમાં બદલાઈ જાય છે. અણુ અંદરના પૂરું શરીર બદલાઈ જાય છે. બહાર લાગે છે એટલું જ. અને બીજું કે તમે કોઈ માણસના ફોટા જુઓ, એનો બાળકનો જન્મ થયો ત્યારથી માંડીને પછી મોટો થયો, પછી સ્કૂલમાં જતો હતો, પછી કોલેજમાં જતો હતો, પછી લગ્ન થયા, પછી મોટો થયો, પછી વૃદ્ધ થયો, લાઠીને સારે ચાલે છે. એ આખી સિરીઝ તમે જુઓ, શરીર તો એક જ છે પણ અલગ અલગ દેખાય છે, પરિવર્તનશીલ છે. એટલે આ શરીર છે એ પરિવર્તનશીલ છે, પણ એની આઈડેન્ટિટી કોણ આપે છે? આ જે ફિલ્મ છે એ આપણને એક જેવી કેમ લાગે છે? કારણ કે પાછળમાં પડદો છે, એ પડદા પર ફિલ્મ ચાલે છે, નહીં તો આપણને ફિલ્મ દેખાય નહીં. તો પડદો ફિક્સ છે. હવે પડદો પણ જો ચાલતો હોય તો ફિલ્મ દેખાશે નહીં.
તો એવી રીતે અપરિવર્તનશીલ આત્માના બેકગ્રાઉન્ડમાં આપણે પરિવર્તનશીલ સંસારને જોઈએ છીએ. તો આત્મા છે એ અપરિવર્તનશીલ છે. તો દરેક ક્ષણે આ જે પરિવર્તનશીલ એ બીજું હોય છે. આ બહારના અને અંદરના મોટાભાગના જગતનું લક્ષણ પરિવર્તન છે. અને જે પ્રતિક્ષણ પરિવર્તન પામે છે તેને વેદાંત અસત્ય કહે છે. વેદાંતની ભાષામાં અસત્ય છે. અત્યારે દેખાય છે, કાલે નહીં, પરમ દિવસે નહોતું, ગઈકાલે નહોતું. તો અસત્ય શબ્દ એ અર્થમાં વપરાય છે, ક્ષણભંગુર, ક્ષણિક છે એ અર્થમાં સંભળાય છે. પછી કેટલાક લોકો એને કહે છે દુનિયા 3 કાલ મેં મિથ્યા હૈ. કાઠ વેદાંતિ એમ પણ કહે છે કે એ હતી જ નહીં કોઈ દુનિયા, આ બધું એકદમ સ્વપ્ન જેવું જ છે. તો વળી કોઈ કહે છે મૃગમરીચિકા જેવું છે, મૃગમરીચિકા, મૃગજળ. જાઓ, સ્વામી વિવેકાનંદ જ્યારે આવ્યા હતા ત્યારે એ પોતાના જ્ઞાનયોગના ગ્રંથમાં કહે છે કે આવી રીતે હું ગુજરાતમાં જ્યારે હતો તો રણ પ્રદેશમાંથી જતો હતો, એટલે શક્યતા પૂરેપૂરી એવી જ છે કે ત્યાંથી જે નાનું રણ છે, ત્યાં નાનું રણ છે એ એમણે પાર કર્યું હશે. ત્યારની વાત હશે જ્યારે ભુજ જતા હતા પહેલી વાર, એ ત્યારે ચાલીને ગયા હતા. તો કદાચ એવું બની શકે કે મોરબી સુધી આપણે જૂનાગઢના દિવાન હરિદાસ વેર દેસાઈ એમને ઘોડાગાડી કે ઘોડો કંઈ આપ્યો હોય, પણ પછી તો એ ત્યારે તો કોઈ બ્રિજ તો હતો નહીં, એ પુલ હતો નહીં, એટલે એમણે નાવ લઈને પાર કર્યું હશે અને પછી એમનું રણ શરૂ થઈ ગયું. એ રણ પ્રદેશમાં ચાલ્યા હશે. તો કહે છે હું દિવસાના દિવસો ચાલ્યો અને બહુ સુંદર સુંદર તળાવ મને નજર આપતા હતા. મેં કહ્યું આ લોકો કેવા મૂર્ખા છે, આવા સુંદર સુંદર તળાવ છે અને કહે છે કે અહીંયા અમારે પાણી નથી મળતું, કચ્છમાં અમે પાણી વગર રહીએ છીએ. કોણ કહે છે આટલા સુંદર તળાવ છે છતાં કેમ આમ કહે છે? પછી એકવાર તરસ લાગી ત્યારે પાણી પીવા ગયા, ખબર કે પાણી કાંઈ નહીં, એ તો મૃગજળ હતું. એ રિફ્લેક્શનને કારણે એમ દેખાતું જાણે બહુ સુંદર સુંદર તળાવ છે. એટલે આ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ થયો. પછી સ્વામીજી કહે છે પછી બીજે દિવસે ફરી પાછું મને પાણી દેખાણું, પણ હવે હું જાણતો તો આ પાણી નથી, આ મૃગજળ છે, એટલે હું છેતરાયો નહીં. એવી રીતે અત્યારે આપણને આ સંસાર સત્ય લાગે છે, એકદમ સત્ય લાગે છે. પણ જ્યારે એકવાર આપણને ખબર પડી જતા મૃગજળ છે, પછી આપણે ફરીથી સંસાર દેખાશે એવો ને એવો, પણ પછી આપણે છેતરાઈ નહીં જાય. આપણને લાગશે કે ના ના આ તો બધું મૃગજળ જ છે. તો કેટલાક લોકો બ્રહ્મ સત્ય જગત મિથ્યા અને મૃગજળના સમાન મિથ્યા માને છે. કેટલાક લોકોને કહે છે ના ખરેખર છે પણ આજે છે કાલે નથી, ક્ષણભંગુર છે, ક્ષણિક છે પણ છે. અને કેટલાક લોકો માને છે આ સ્વપ્ન જેવું છે. જ્યારે સ્વપ્ન સ્થામાંથી તમે પાછા આવી જશો, સ્વામી વિવેકાનંદ કહે છે શ્રીરથાચાર્ય ચક્રવર્તી વાત કરતાં કરતાં તમે આ વાત તો મને સમજમાં નથી આવતી કે ભાઈ આ બધું સત્ય બધું તો મિથ્યા છે. તો કે કેવી રીતે ખબર પડે કે એ જ્યારે અત્યારે તું નશામાં છો, તારો નશો જ્યારે ઉતરશે, સંસારનો નશો જ્યારે નશો ઉતરશે ત્યારે તને ખબર પડશે કે આ બધું મિથ્યા છે, અસલમાં એક જ છે, એક જ પરમ સત્ય છે. અત્યારે તું નશામાં છો એટલે સમજણ નથી પડતી. તો કહેવાનો અર્થ એ છે કે વેદાંત પ્રમાણે આ જે કંઈ જગત છે એ બધું સત્ય છે. તો અત્યારે બહુ સુંદર વાત છે કે મોડર્ન સાયન્સ પણ જે વેદાંતની વાત છે એને હવે ધીરે ધીરે સ્વીકાર કરી રહ્યું છે. અને જે ગ્રીક ફિલસોફે જગતની પરિવર્તનશીલ આકર્ષક રૂપે વ્યક્ત કરી હતી, પણ અત્યારે ભૌતિક પદાર્થો સામે કામ પાર પાડતા અર્વાચીન ભૌતિક શાસ્ત્રોનું અને સજીવ તંત્રો સામે કામ પાર પાડતા અર્વાચીન જીવશાસ્ત્રનું અધ્યયન આ વાતને વધારે ને વધારે સુદૃઢ કરે છે. કઈ વાત? કે જગત પરિવર્તનશીલ છે. ઉદાહરણ તરીકે થોડા વર્ષોમાં તમારું શરીર બદલાઈ જાય છે, દેહમાંનો પ્રત્યેક પદાર્થ બદલાઈ ગયો છે. આપણે કહીએ છીએ હું એ જ વ્યક્તિ છું, આપણે એમ કહીએ છીએ આ એ જ હું જ વ્યક્તિ છું, પણ એની અંદર 7 વર્ષ પહેલાં તમે જેવા હતા એવું તમારું શરીર નથી. અંદરનો બધાય મગજ તંત્ર બધા બદલાઈ ગયા છે. તો આ પરિવર્તનશીલ જગતમાં ક્યાંય કોઈ પ્રકારની એકતા છે પણ માનવીને જ એ પ્રાપ્ત છે. પ્રાણીઓ પરિવર્તન પામે છે પણ એ પરિવર્તન પાછળની એકતા એમને પ્રાપ્ત નથી. એ વિટનેસ તરીકે જોઈ નથી શકતા કે આવું પરિવર્તન આવે છે. આપણે જોઈ શકીએ છીએ, આપણી પાસે એ વિશેષ યોગ્યતા છે મનુષ્ય તરીકે, મનુષ્યોનીમાં. અને આ બધું પરિવર્તન જ્યાં કેન્દ્રિત થાય છે ત્યાં મનુષ્યને એકતા લાગે છે. તો ફિલ્મના બધા ચિત્રો બદલાતા જોઈને ફિલ્મની એકતા સર્જે છે.
એ શાના માટે છે? ફિલ્મના પડદાના પાછળ, ફિલ્મની પાછળ જે પડદો છે એને કારણે આપણને એ રિયાલિટી આખી લાગે છે. પડદો જ ન હોત, પાછળમાં બેકગ્રાઉન્ડનું એક આત્માની એક જો એ અસ્તિત્વ ન હોત, સત ન હોત, તો આ સત્ય આપણને દેખાત નહીં. તો પરિવર્તન પહેલું સત્ય છે, અને આપણે જોઈએ છીએ કે પરિવર્તનશીલ છે તે સઘળું અસત્ય છે. તો કહેવાનું કે પરિવર્તનમાં પણ જે અત્યારે દેખાય છે એ પણ ટેમ્પરરી સત્ય છે, પણ એબ્સોલ્યુટ ટ્રુથ તો એક જ છે, સત. તો આમાં ગોળપાદની માણુક્ય ઉપનિષદ કારિકા છે, એમાં આપણને સત્યની વ્યાખ્યા સાંપડે છે. શું કહે છે એમાં? આદૌ અંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપી તત્તથા વિતતેહ સદૃશમ સંતો અવિતતથા ઇવ લક્ષિતા. કહેવાનો અર્થ, આદિમાં અને અંતમાં જે નથી તે વર્તમાનમાં પણ નથી. એ સત્ય ભાસતું હોવા છતાં એનું લક્ષણ અસત્યનું છે. અત્યારે ભલે ભાસે છે આપણને, પણ ખરેખર જે આદિમાં નહોતું અને જે અંતમાં નથી, એ જે અત્યારે ભાસે છે એ લક્ષણ અસત્યનું છે. શ્લોકમાં કહે છે કે આરંભમાં અને અંતમાં જેનું અસ્તિત્વ નથી, જે માત્ર મધ્યમાં દૃશ્યમાન થાય છે તે અસત્ય કહેવાય. તો સત્ય શું છે? જે ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં અસ્તિત્વ ધરાવે છે તે સત્ય કહેવાય છે. એ નિત્ય છે. હવે આવું સત્ય છે ખરું? વેદાંત કહે છે હા. અને જગત સમસ્તની ફિલોસોફી એની ખોજ કરે છે. આખું જગત એની ખોજ કરી રહ્યું છે, એ જે નિત્ય સત્ય માટેનું. આ પરિવર્તનશીલ વિશ્વની પાછળ સત્યની ખોજ ભૌતિક વિજ્ઞાન પણ કરી રહ્યું છે. આજકાલ મોડર્ન સાયન્સ પણ કરી રહ્યું છે. વેદાંતમાં આપણે જે ગાંભીર્યથી અને પૂર્ણતાથી આ કાર્ય ધરેલું છે તેનો જગતમાં જોટો નથી. અહીં સત અને અસત શબ્દો વાપરવામાં આવ્યા છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. આ બાહ્ય જગત અસત હોય છે. સત શું છે? વિશુદ્ધ ચૈતન્યના સ્વરૂપનું, વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એક અખંડ, જેનામાંથી આ સમગ્ર વિશ્વ આવ્યું છે, જેનામાં એ સ્થિત છે, એ યુગાંતે જેનામાં પાછું લય પામવાનું છે, તે અવિનાશી અનંત આત્મા. એ આ પછીની વસ્તુનો આપણને સંસ્કૃત શ્લોકમાં કહેશે. એ જ અવિનાશી અનંત આત્મા વિશેની બધી વાતો હવે શરૂ થશે. ભગવાન શ્રી કૃષ્ણ વિસ્તારથી બધું અર્જુનને સમજાવે છે કે ખરેખર, કારણ કે જ્યાં સુધી સમજમાં નહીં આવે અર્જુનને કે સત શું છે અસત શું છે, ત્યાં સુધી અસતની પાછળ રડતો રહેશે. એટલા માટે આ જ્ઞાન એને દેવું જરૂરી છે. તો અવિનાશી અનંત સત્ય માટે આપણે સત શબ્દ પ્રયોજીએ છીએ. અસત આ નાશવત જગત માટે, નાશવંત જગત માટે એ અસત છે. નાશવંત જગત એ અસત છે. એ સચ્ચિદાનંદ બ્રહ્મ એ સત છે. તો ઇન્દ્રિય સંવેદનાનું જગત જ સત્ય છે. એ માન્યતા ભૌતિકવાદને નામે ઓળખાય છે. અને આજે ભૌતિકવાદ જોરદાર ફિલસૂફી છે. ભૌતિકવાદ, મટીરિયલિઝમ. વેસ્ટર્ન સાયન્સમાં મટીરિયલિઝમ અત્યાર સુધી બહુ પાવરફુલ હતું, હજી પણ છે, પણ હવે ધીરે ધીરે એમાં પરિવર્તન આવ્યું છે. અર્વાચીન વિજ્ઞાનમાંથી ભૌતિકવાદને દૂર કરવાનો પ્રયત્ન આજના કેટલાક વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. 19મી સદીમાં પણ ડાર્વિનના સાથી થોમસ હક્સલે નામના મહાન ચિંતકે ભૌતિકવાદને વિજ્ઞાનમાં ઘૂસણ કહ્યો હતો. ઇટ ઇઝ એ ઇન્ટ્રુઝન, કે આ જે ભૌતિકવાદ શા માટે ઘૂસી ગયો? ભૌતિકવાદ ન હોવો જોઈએ. મટીરિયલિઝમના અગેન્સ્ટમાં ત્યારથી 19મી શતાબ્દીથી સાયન્ટિસ્ટ લોકોએ બળવો પુકાર્યો છે. જે આપણી વાત હતી, વેદાંતની વાત, એને હવે ધીરે ધીરે મોડર્ન સાયન્સ સ્વીકારી રહ્યો છે. તો પદાર્થ, મેટર ઉપયોગી ખ્યાલ છે, પણ બીજગણિતના કોયડા માટે વપરાતા અબકની માફે એ ઉપયોગી ખ્યાલ છે. અને એટલા માટે કહે છે ભૌતિકશાસ્ત્રી મિલ્કન, એ શું કહે છે? ભૌતિકવાદી ફિલસૂફી મારે મન અબુદ્ધિનું શિખર છે. અબુદ્ધિનું શિખર, કે અબુદ્ધિની એક સૌથી વધારે ટોચ જો હોય તો આ ભૌતિકવાદ, ફિલોસોફી ઓફ મટીરિયલિઝમ. એટલે આ બધા સાયન્ટિસ્ટ લોકો હવે ધીરે ધીરે વેદાંત તરફ ઢળી રહ્યા છે. તો વિશ્વમાં સત્ય એક જ છે. આપણે તેને વિશુદ્ધ ચૈતન્યશીલ બ્રહ્મ કે આત્મા કહીએ છીએ. આ ભાષા વેદાંત પ્રયોજે છે. અને કેટલાક પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો એની પ્રશંસા કરે છે કે જે ભાષા આપણે વાપરીએ છીએ એકદમ નોન સેક્ટેરિયન અને લોજિકલ અને સાયન્ટિફિક ભાષા, હજારો વર્ષો પહેલાંથી આપણા ઋષિમુનિ વાપરી રહ્યા છે ભાષા. તો કહે છે વૈજ્ઞાનિકો એને પ્રશંસા કરે છે કે પદાર્થ ચૈતન્યનું ઘનીભૂત સ્વરૂપ છે, જે માનવીના ઇન્દ્રિય તત્વને ગમ્ય થાય છે. તો કહે છે આવી રીતે
કે આ જે બ્રહ્મ જે વાત કરી છે કે સત્ત એનું ક્યારે પણ નાસતો વિદ્યતે ભાવો નાભાવ વિદ્યતે સત ઉભયોરોપી દૃષ્ટવંત તનયોસ તત્વદર્શી. જે તત્વદર્શી છે, જે લોકો ખરેખર જ્ઞાની છે, જેમણે તત્વદર્શન પોતે જોયું છે, જેમણે આ આરપાર બધું જોયું છે, એ લોકો કહે છે સતનો ક્યારેય અસ્તિત્વ લોપ થતું નથી અને અસત એ હંમેશા પરિવર્તનશીલ છે. અને આ સત અને અસત વચ્ચેની આપણને જ્યારે એ ખબર પડે છે ત્યારે જ આપણે અસત પ્રત્યેની જે આપણી આસક્તિ, અસતમાંથી આવતો જે ભય, જે અર્જુનને ભય હતો, એ બધું એ ભયને મુક્ત કરવા માટે થઈને આ ફિલોસોફી દર્શન આપી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને. આ થોડોક હેવી ડોઝ છે, પણ એ હેવી ડોઝ જરૂરી હતો અર્જુનને હજી વધારે નમ્ર કરવા માટે કે અર્જુન પછી અર્જુન કહેશે કે ભાઈ આ બધું મને સમજાતું નથી, મને પ્રેક્ટિકલ તમે વાત કરો થોડી. પછી કહેશે પણ સાંખ્ય આનું નામ સાંખ્ય યોગ આપ્યું. સાંખ્ય યોગ એટલે સાંખ્ય દર્શન નહીં, મીમાંસા દર્શન ને વેદાંત દર્શન એમ સાંખ્ય દર્શન નહીં. અહીંયા સાંખ્ય યોગ આનું નામ આપ્યું છે. જ્ઞાન યોગનું આપણે એને કહી શકીએ કે જ્ઞાનની બધી વાતો છે, ઉચ્ચતમ જ્ઞાનની વાતો એકદમ ડાયરેક્ટ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આપે છે. તો એની વિસ્તારની વાતો હજી આ શ્લોક હજી બહુ જ મહત્ત્વનો છે, એના પર થોડી ચર્ચા કરીશું ને પછી આપણે આગળ વધીશું. પણ આ શ્લોકની બહુ જ મહત્તા છે. દરેકે દરેક ટીકાકારે, દરેક ભાષ્યકારે, દરેક ગીતાના જે લોકોએ પુસ્તકો લખ્યા છે એને આ શ્લોકને બહુ મહત્ત્વ આપ્યું છે. એટલે આપણે એના ઉપર થોડી વધારે ચર્ચા કરીશું અને પછી બીજા શ્લોકો લઈશું આવતા રવિવારે. અત્યારે આપણે અહીંયા જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ.